મિત્રો વાગે છે નવી સવાલ લઈને ઉઠી જશે નહીં તો લીધું છે તો બધા ઉઠી જાય. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. હું નહીં જોઉં નહીં જોઉં બોલી તું તો તાર બનાવશે પરોઠા મરચું તો ચાલે એવું છે. હા દાદી થોડી ગળી તીખી નહીં હતી, થોડી ગળી હોય. અરે પણ એમ એટલી બધું તીખું નહીં લાગતું. દાદી સાસ નંક દાદી સાસ નંક એટલે હશે ને દાદીને થોડી તીખી નહીં થતી, આમ માપની હોય ચટણી આવી અને અમારે તીખી જ હોય. અમે કશું સાસ બસ નહીં નંગતા, બસ સીધી બે ને તે શા માટે સાદી બનાવી? ચમ નહીં ભાવતા? હરખો જ છી બે જણો આપણો તો મસાલા વાળા છે. ચમ કપડા મસાલા વગર ચાલતું નહીં. એક ડાયલોગ યાદ આવ્યો તો પણ નહીં કહેવો પેલો. અમારા દાદાના પપ્પા કહેતા મિયા ભાઈ મસાલા વગર મળે. ભીખાભા તો કહેતા હતા. મારા પપ્પાના દાદાના પપ્પા કહેતા હતા. એ કહેતા મિયો ભાઈ મસાલા વગર મોરાય અને તારે જ છે અમે મસાલા વગર મોર જ છીએ. પપ્પા આવતા જ હશે તાર ચમકા અમારે જવાનું છે ડિલિવરી. હું ફોટો હા તો ખાઈ લઈએ ફટાફટ. ચમકા લોકો ખાઈ ખાઈને ઊભા થઈ જાય અને પછી હું એકલો વધે. મિત્રો અમે અત્યારે ડિલિવરી તો જતો હતો અને રોડ ઉપર તો ટ્રાફિક લાગ્યું છે, તો કણ એરપોર્ટે ટ્રાફિક લાગ્યું હોય. એ પેલું એક પ્લેન એ જાય એ લાઈનમાં ઊભું હોય, પછી ના પાછળ એક લાઈનમાં ઊભું હોય. એ ના પેલા તણી એક ટેક ઓફ થયો જો હાલત છે એરપોર્ટમાં ટ્રાફિક થઈ ગયું. ના પેલા બે અહીં હું કહું આટલે તો ટ્રાફિક જ. તો હજી દેખાય તો જો આવ્યું જો ઉડ્યું એ આ જાય બીજું રનવે ઉપર જો આ ટેક ઓફ લઈ લેજે તો પોત એના સિવાય બીજું એડ છે એના પછી જો તરત પણ ચણ બેવાનું જે ઈ સાચી વાત છે જો પેલું અહીં ચારી એક ઓર લાઈટ થી પેલું જુઓ એ ઉભા રહ્યા રાહ જોઈ રહ્યા ચાંગ સિગ્નલ મળે. એ ઉઠ્યો માં બતાવ્યું ચોકણા પપ્પા સ્કોર્પિયો થી ટ્રેન ને પાછો કરી દીધો થોડું. લેન્ડ થયું પેલું ઉડી ગયું તો અકાળ તમે ઓમ છો જો તમે ઓમ છો ઓમ ઉડી ગયું. મેં કીધું દાદા લેન્ડ કાઢે બાજુ ચૂકવા માટે જે ટર્ન મારવા જાય ઓમ જોઈ રહ્યો ઓમ ઉડી ગયો ચાટો. કેનેડાની ગલીઓ આવી હોય. સ્ટ્રીટ ગલી એક જ કહેવાય. ઇન્ડિયામાં ગલીઓ કહેવાય ને સ્ટ્રીટ કહેવાય. શું ચાલે? ખાવાનું જોવાનું લોંગ ડ્રાઈવ પણ આ અમુક વખત નેટ જતું રહે. હચવી ગાડી હલે. આગળ જે દેખાય એ રસ્તો હોય ને એથી ઓમ જઈએ ને એટલે અમારું ઘર આવે. એ પેલી ગલી દેખાય આર્યું ઘર એ કણે ગલી એનાથી અંદર જઈએ ને એટલે અમારું ઘર તાણ. આટલા બસ સ્ટેન્ડ આર્યું આ બસ સ્ટેન્ડ અમારો અમે બસ સ્ટેન્ડ હતું. ઓહો બે હતા. એક જવાનું ને ખાવાનું.
તો પેલું 21 નંબરની તમે સ્કૂલ આવી હતી. મારે સ્કૂલ જાય તું વાતો કર્યા કર, ખાઈ લે. સ્કૂલ જાય રે અમે અહીંયા આવ્યો તો ને કેનેડા તો હોતી પેલું કરી કરીને જ લીધો તો રેવા લઈ લીધું તું, કેનેડા આવ્યા હતા. પહેલું ઘર એર્યું જ હતું અને ભાડું બહુ હતું. અહીંયા બહુ મોટું છે. હું મમ્મીને ઋતુ આવી જશે ઘરની શોપિંગ કરવા માટે અને અમે ચાંદના એક ટૂથપેસ્ટ શોધીએ પણ મળતી જ નહીં. જો કે એમને એક્સિડેન્ટલ હતી હા, પણ એ બહુ એ જે ડેન્ટલમાં જતા ને એમાં મળી હતી અમને ફ્રીમાં. અને આ તારી બ્રશ તો વધુ મળે પ્રશ્ન બધું મળી હતું વ્લોગમાં અને તાર હોદીએ પણ એ ટૂથપેસ્ટ મળતી નહીં. અમે એના વ્લોગમાં જોઈએ અમને મળી મેં તમને કદાચ બતાવી છે બ્લોગમાં ટૂથપેસ્ટ એ રહી પણ તાર નહીં. ના બર્થડે હા હા, ચાલ ને એમાં. મિત્રો અમે ઘેર આવી જઈએ અને ત્યાં ખાવાનું બની ગયું છે. તો આ કાલનું છે મિક્સ પંજાબી, જે મમ્મી અત્યારે ખાયા. અને પાહું ડુંગળી પાપડ અને સેવનું, ડુંગળીનું નહીં, પાપડ ને સેવનું, પાપડ ને રતલામી સેવનું. પણ પેલા એર્યું નહીં બનાવ્યું ને કે ડુંગળી ને સેવનું નહીં બનાવ્યું તે. ડુંગળી છે ને ના. અને કોંજીને મૂક્યું તું ગીંગ હોય. અમને એમ કહેજો તમે કદી ખાધેલો રોટલો અને પાપડ ને સેવનું શાક? તને નહીં પૂછતો. અને પા બીજા પાપડ હંગાત. હા ભાઈ સાસ રોટલી કરી. ચમ કોને ખાવા? એમ તો દૂધ જતા જાય, રોટલો તો ચવાતો નહીં. એટલે રોટલી કરી. હવાનો લોટ પડ્યો તે ખાઈ લે ફટાફટ. સબકા 10 વાગી જાય. 4 મિનિટ બાકી રહેવા તાવા જ દઉં થયું. પતી ગયું ને, અમે તો ખાધું. એટલું જ. મળીશું કાલે. શુભરાત્રી.